નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। ભારત અને અમેરિકા વેપાર કરાર પર વાટાઘાટો શરૂ કરાશે। અમેરિકામાં ત્રિદિવસીય બેઠકમાં આ વાટાઘાટોને અંતિમ સ્વરૂપ અપાશે। ત્રિદિવસીય બેઠકમાં કાયદાકીય બાબતો પર ચર્ચા થશે। ટૂંક સમયમાં બંને દેશ વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થશે। આ હસ્તાક્ષરથી ભારત અમેરિકાના સંબંધો વધુ મજબૂત થશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે। અત્યાર સુધી ટેરિફને લઈને પણ વેપારમાં ક્ષેત્રે જે અસમંજસ ઊભી થઈ હતી અને થોડો તણાવ પણ ઊભો થયો હતો, જો કે ત્યારબાદ ટેરિફને લઈને હવે સહમતિ પણ સધાઈ છે। એવામાં હવે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર ક્ષેત્રે કરાર પર વાટાઘાટો જે શરૂ થઈ છે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે ત્રિદિવસીય બેઠકમાં, જેના પર કાયદાકીય વિશ્લેષણ પણ કરાશે। ટૂંક સમયમાં બંને દેશ વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર થશે। આ વેપાર કરારથી ભારત અને અમેરિકાના સંબંધો વધુ ગાઢ બનશે। હવે વાત કરીએ જંગલેશ્વરમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલેશનની। સૌરાષ્ટ્રના સૌથી મોટા ડિમોલેશન માટે રાજકોટ મહાનગરપાલિકાએ કવાયત તેજ કરી। આજી નદીના પટ અને જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકાનું મેગા ડિમોલેશન ઓપરેશન। કામગીરીમાં રૂકાવટ ઊભી કરતા 40 લોકોની પહેલા જ અટકાયત કરી દેવામાં આવી। મહાનગરપાલિકા આજે 1489 મકાન પર બુલડોઝર ફેરવશે। જંગલેશ્વર વિસ્તારના 15 મીટર રોડ પર 497 દબાણ દૂર કરાશે। મનપા દ્વારા આજી નદીના પટમાં આવેલા 992 દબાણ પણ દૂર કરવામાં આવશે। મહાનગરપાલિકાએ સ્થાનિકોને દબાણ હટાવવા નોટિસ આપી હતી। 7 ઝોનમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાશે। ડિમોલેશનની કામગીરી માટે 260 મશીનરીનો ઉપયોગ કરાશે। દબાણ હટાવવા મનપાના 1130 કર્મચારી કાર્યવાહી કરશે। 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 38 ગેસ કટર, 150 થી વધુ મજૂરો હાજર છે। જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેમાં સીપી, જેસીપી, 5 ડીસીપી, 17 એસીપી, 35 પીઆઈ, 140 પીએસઆઈ, એસઆરપીની 11 ટીમ ખડે પગે છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવેલા આજી નદીના પટમાં 997 જે બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હું સીધા જ દ્રશ્યો બતાવું છું કે 7 ઝોનની અંદર જે કામગીરી શરૂ કરવાની હતી તેની શરૂઆત થઈ ચૂકી છે। 7 ઝોનની અંદર 64 જેટલા જેસીબી દ્વારા આ બાંધકામો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। આજી નદીના પટની અંદર 997 જેટલા બાંધકામો છે તેમને નોટિસો આપવામાં આવી હતી। છેલ્લા 2 દિવસથી પોલીસ અને કોર્પોરેશન દ્વારા જે આજી નદીના પટની અંદર જે બાંધકામો હતા તેમને જાણ કરવામાં આવી હતી કે રવિવાર રાત સુધીમાં તમારા મકાનો ખાલી કરી નાખવા, અને જો જાતે જ ડિમોલેશન કરે તો વાંધો નહીં, પરંતુ નહીં તો સોમવારે સવારે જેસીબી દ્વારા તેઓના બાંધકામો છે તે દૂર કરવામાં આવનાર છે। ને તેના જ ભાગરૂપે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો। આજી નદીના પટની અંદર આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। 997 બાંધકામો દૂર થશે આજી નદીના પટમાં, જે દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે। લગભગ 2 દિવસ સુધી આ કામગીરી ચાલનાર છે, જે પ્રાથમિક તારણ કરવામાં આવ્યું છે, જેની અંદર રાજકોટ શહેર પોલીસ અને અન્ય 4 જિલ્લાની પોલીસ છે તે બંદોબસ્તમાં બોલાવવામાં આવી છે। 2500 થી વધુ પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। સાથે 11 જેટલી એસઆરપીની ટુકડી અને 2 એસએએફની ટુકડી છે તે તૈનાત કરવામાં આવી છે। જે રીતના વાત કરવામાં આવે તો કોર્પોરેશનનો પણ સ્ટાફ આમાં જોડાણો છે। 1500 થી 2000 કોર્પોરેશનનો સ્ટાફ છે, કર્મચારીઓનો, સાથે પીજીવીસીએલનો સ્ટાફ છે તે પણ આ ડિમોલેશનની કામગીરીમાં જોડાણો છે। કારણ કે વીજ પ્રવાહ જે પસાર થતો હોય છે, જે સ્થળો ઉપર ડિમોલેશન કરવાનું હોય છે ત્યાં વીજ પ્રવાહ ચાલુ ન રહે તેની જવાબદારી પીજીવીસીએલની હોય છે। એટલે કહી શકાય કે તમામ કાફલો છે તે અત્યારે જંગલેશ્વર વિસ્તારમાં આવ્યું છે। સાથે જ જંગલેશ્વરની અંદર આવતા એન્ટ્રી પોઈન્ટ છે અલગ અલગ, ત્યાં બેરિકેટો મારી દેવામાં આવ્યા છે। બહારના કોઈ પણ વ્યક્તિને જંગલેશ્વરની અંદર પ્રવેશ કરવાની મનાઈ છે। જે રીતના વાત કરીએ તો ખુદ ક્રાઇમ ડીસીપી સહિતનો કાફલો છે તેમના દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે, પેટ્રોલિંગ કરી રહ્યા છે। સાથે જે રીતના વાત કરીએ તો ડ્રોન મારફતે આખો આ વિસ્તાર છે તેમને પણ સતત નજર રાખવામાં આવી છે।
હું દ્રશ્યો બતાવીશ ડ્રોનના કે જેમના લાઈવ સ્ટ્રીમિંગ જે એક કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે, જેની અંદર મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ છે તે કંટ્રોલ રૂમમાં બેઠા બેઠા જ આખા આ ડિમોલેશનના જે માહિતી છે તે મેળવી રહ્યા છે. ગત રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા જે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી તેમાં સાંજના 4 વાગ્યા સુધીમાં 700 જેટલા લોકોએ પોતાના બાંધકામો છે તે ખાલી કરી નાખ્યા હતા. સવારે જે રીતના વિગત મળી છે, જે રીતના 900 જેટલા લોકોએ પોતાના મકાનો ખાલી કરી નાખ્યા છે અને બાકીના લોકો પણ હાલ જે ખાલી છે તે કરતા નજરે આવી રહ્યા હતા. એટલે કહી શકાય કે જે મેગા ડિમોલેશન સૌરાષ્ટ્રના પાટનગરમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું ડિમોલેશનની કામગીરી છે તેની શરૂઆત થઈ ચૂકી છે. 2 દિવસ સુધી આ ડિમોલેશનની કામગીરી છે તે ચાલવાની છે. એટલે કહી શકાય કે પોલીસના કાફલા સાથે 7 ઝોનની અંદર જે આ ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. એટલે કહી શકાય કે 64 જેટલા જેસીબી હાલ જંગલેશ્વરની વિસ્તારની અંદર અલગ અલગ શેરીઓની અંદર જે આ કામગીરી શરૂ કરી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. જંગલેશ્વરમાં ડિમોલેશન પહેલા મહિલાઓએ રોકકડ કરી. આશિયાનો છીનવાઈ જતા સ્થાનિક મહિલાઓ રડી પડી. ઘરના બદલે ઘર આપવાની મહિલાઓએ માંગ કરી છે. સ્થાનિક મહિલાઓ કહી રહ્યા છે કે અમને ઘર બાર વગરના કરી નાખ્યા, અમારો આશરો લૂંટી લીધો, અમે તો ક્યાંય ના રહ્યા. મકાન ફાળવ્યા વગર જ ડિમોલેશન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. અમારે તો બધું લૂંટાઈ ગયું. અમારે કઈ રહ્યું નહીં. અમે હવે શું કરીએ? આવાસ કે કઈ મળ્યું? કઈ નથી મળ્યું. અમારું સામાન રોડ ઉપર પડ્યું છે બધું. જોઈએ તમારે આવું ચાલો અમારો સામાન રોડ ઉપર પડ્યો છે બધું. એમને બેઠા છે અમે અહીંયા હવે. કેટલા વર્ષથી બેન તમે? અમે 20 વર્ષથી અહીંયા રહી છીએ ભાઈ. મારે બે બેબી છે. મારા ઘરવાળા બીમાર છે. અમને કોઈ મકાન નથી દેતું ભાડે થાય. અને ફોર્મે અમે ભર્યા છે તમને કોટાર નથી આપ્યા. હજી કે તમને કોટાર આપી પછી ખાલી કરાવશે. તો અમને ઉભા તરત ખાલી કરાવ્યું છે અમારા ઘરે કે જલ્દી નીકળી જાવ. જલ્દી એક જ વાત કરે છે અમને. બા કેટલા વર્ષ તમે અહીંયા વિતાવ્યા? મારા 60 વર્ષ થયા. મારા હાર મારે 60 વર્ષ ત્યાં રહેતા હતા. ત્યાં તમે કોઈ કઈ ન કીધું ને અત્યારે અમને ઘર બાર વગરના કરી નાખ્યા. અને અમે કામે જાય છે સાહેબ. ખાતું નથી ને તો અમે જાય છે દવાઈઓ પી પી. આ મકાન કેટલામાં લીધું હતું? અમારે તો આગળનું આવ્યું હતું સાહેબ, સસ્તામાં આવ્યું હતું. તમે એટલે વેચાતું લીધું હતું? હા, વેચાતું લીધું હતું અમે. અત્યારે અમને ઘર બાર વગરના કરી નાખ્યા છે. ક્વાર્ટર કે કઈ આપ્યું રહેવા માટે? અમને કાઈ નથી આપ્યું. કોટર કીધું તું દેશું તો કોટર ન આપ્યું સાહેબ. હવે તમે અહીંયા નાનપણ તમારા દીકરાએ વિતાવ્યું છે, આજે આ સપનાઓ જઈ રહ્યા છે, સપનાના ઉપર હથોડા લાગશે, શું કેવું? અમે તો ક્યાંય ના નો રહ્યા સાહેબ. આ મારો દીકરો રહ્યો જો એ મજૂરી કરે છે કારખાનામાં ને હું રસોડામાં જાઉં છું. થાય કે ન થાય અમે દવાઈઓ પી પીને કામ કરતા હતા. ત્યારે હાવ ભાંગી નાખ્યા છે અમને. અમારા આશરો લૂંટી લીધો. અમે ક્યાંય ના નો રહ્યા સાહેબ. અમને ક્યાંક કોટર આપો તો અમે અહીંયા લબેચા નાખી. અત્યારે સામાન ક્યાં પાસે? અત્યારે ભાડે રાખ્યું છું મકાન. આ શું છે તે કહી રહ્યા છે, જે વેદના છે તે કહી રહી છે. કારણ કે શનિવાર જ કહી ગયા સાહેબ અમારે જવાનું નતું અને અમે રવિવાર સુધીમાં તોય અમે ખાલી કરી દીધું. કાંઈ અમારે આ બાજુનું નતું, આગળ વાળાનું હતું ને અમને સીધા લઈ લીધા 1.5 દિવસ ખાલી. 1.5 દિવસની અંદર ખાલી કરવાનું. આ જે આશિયાનો છે, જે સપનાનું ઘર હતું તેમનું, ને તે આજે તેમની સામે જ નજર સામે જે ડિમોલેશન થઈ ગયું છે, સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે લોકોની આંખોમાં આજે આંસુ છે. એ સપનાઓ એમના તૂટવાના છે. આ આશિયાનું ઝૂંપડું છે, લોકોની નજરે આ ઝૂંપડું છે, પરંતુ તેમના માટે તો આ તેમનો મહેલ જ હતો. કારણ કે તેમના સપના હતા, તેમનું નાનપણ વીત્યું છે. પરંતુ આજે આ નાનપણના સપનાઓ ઉપર જ્યારે કોર્પોરેશનના હથોડા લાગશે ત્યારે આ સપનાઓ ચકનાચૂર છે તે થવાના છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.
આજે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે. ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને સંસદીય બાબતો પર ચર્ચા કરાશે. આ ઉપરાંત આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ મુખ્યમંત્રી બિનસરકારી સંકલ્પ રજૂ કરશે. મુખ્યમંત્રીના બિનસરકારી સંકલ્પ પર 90 મિનિટ સુધી ચર્ચા થશે, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો વંદે માતરમ વિષય પર ચર્ચા કરશે. વંદે માતરમ ગાનના 150 વર્ષ નિમિત્તે બિનસરકારી સંકલ્પ રજૂ કરાશે. રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો ત્રીજો અને અંતિમ દિવસ છે. રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ યથાવત. ગરમ પવનો ફૂંકાતા મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર પૂર્વના ગરમ પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે તાપમાનનો પારો 33 થી 34 ડિગ્રીની આસપાસ રહેશે. રાત્રે લઘુત્તમ તાપમાન 19 થી 20 ડિગ્રી આસપાસ રહેશે. મોટાભાગના શહેરમાં તાપમાન 35 ડિગ્રી આસપાસ નોંધાયું. બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને હવે ભીતિ સેવાઈ રહી છે. એરંડો, રાયડો, જીરું અને બટાકામાં નુકસાન થઈ શકે છે. માવઠાથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. ભાવનગર પોલીસની ઇતિહાસની સૌથી મોટી રેડ. સિહોર પોલીસે નશાના વાવેતરનો કર્યો પર્દાફાશ. સિહોરમાં ગાંજા અને અફીણનું વાવેતર ઝડપાયું. 1100 કિલો ગાંજા તથા અફીણની ખેતી ઝડપાઈ. સિહોર નજીકની વાડીમાંથી આ વાવેતર ઝડપાયું. અંદાજિત 10 કરોડની આસપાસનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગાંજાની ખેતી કરનાર 2 ભાઈઓની ધરપકડ કરવામાં આવી. રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. મોડી રાત્રે રિંગ રોડ પર 2 કાર વચ્ચે ટક્કર થઈ. ધડાકાનો અવાજ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા. અકસ્માતમાં બંને કારના કૂર્ચા બોલાઈ ગયા. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. હવે વાત કરીએ કીર્તિ પટેલની ધરપકડની. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલને લઈને મોટા સમાચાર. કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા. વિવાદિત કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરાઈ. રાજસ્થાનથી કીર્તિ પટેલને જૂનાગઢ લાવવામાં આવી. સિવિલ હોસ્પિટલમાં કીર્તિ પટેલનું મેડિકલ ચેકઅપ કરાવાયું. પીઆઈ ગગનિયા કીર્તિ પટેલને લઈને જૂનાગઢ પહોંચ્યા. જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે 3 ગુના નોંધાયા છે. 20 લાખની ખંડણી કેસમાં પોલીસે તેની ધરપકડ કરી. ખંડણી માંગવા તથા બળાત્કારના કેસમાં ફિટ કરવાની ધમકી આપવાનો તેના પર આરોપ છે. આ ઉપરાંત અન્ય 2 ગુનામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે. 21/2/26 રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખંડણી માંગવી, ખોટા કેસમાં ફરિયાદીને ફિટ કરી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જે ગુના અંતર્ગત કીર્તિ પટેલ નામની વ્યક્તિ જે છે તેની ધરપકડ કરવામાં આવેલી છે અને આ જે કીર્તિ પટેલ છે તેની રાજસ્થાન ઉદયપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ તેની રિમાન્ડની પ્રક્રિયા ચાલુ છે અને પોલીસ દ્વારા તેના દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે અને રિમાન્ડમાં જે ગુનો દાખલ થયો ત્યારથી કીર્તિ પટેલ કઈ કઈ જગ્યાએ ગયેલ છે, આ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સામેલ હતા કે કેમ, આ ઉપરાંત જે સહ આરોપીઓ પકડવાના બાકી છે, અન્ય જે આરોપીઓ જે 4 છે તેને પકડવાના બાકી છે, આ આરોપીઓ કઈ જગ્યાએ છુપાયેલા છે તેની વિગત મેળવવાની છે. આ ઉપરાંત જે 20 લાખની ખંડણી માંગેલી હતી તો તે પૈકી ફરિયાદીએ કોઈ રકમ આપેલ છે કે કેમ અને આ બાબતની સઘન તપાસ માટે દિન 5ના રિમાન્ડ માંગવામાં આવેલ છે. દિયોદરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ડબલ એન્જિન સરકારને વાવ થરાદમાંથી 3જું એન્જિન અપાશે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 3જું એન્જિન આપીશું. 3જું એન્જિન જોડવાની વાતને લઈને હવે ચર્ચા શરૂ થઈ છે. ઠાકોર સમાજ છાત્રાલય ખાતે સન્માન સમારોહ યોજાયો હતો, જ્યાં તેમણે આ નિવેદન આપ્યું. મિત્રો, ઘણું કામ કરવાનું છે. સાહેબે હમણાં જ કીધું કે આગામી સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આવવાની છે. અત્યારે કેટલા એન્જિનની સરકાર છે? ડબલ છે ને. આપણે નવનિયુક્ત જિલ્લો બન્યો છે વાવ થરાદ, 3જું એન્જિન જોડવાનું છે આપણે. પોરબંદર અરબી સમુદ્રમાંથી વિદેશી સિગારેટ ઝડપાઈ. ભારતીય કોસ્ટગાર્ડે 1 બોટ સહિત 4 ઈરાની ક્રૂ મેમ્બર્સને પકડી પાડ્યા. ઝડપાયેલ 200 પેકેટ સિગારેટની કિંમત 2.5 થી 5 કરોડ રૂપિયાની આંકવામાં આવી છે. તમામ ઈરાની શખ્સોને પોરબંદર જેટી ખાતે લાવવામાં આવ્યા.
વાત સુરતની, જ્યાં ગજેરા બંધુઓની મુશ્કેલીમાં થયો વધારો. ગજેરા બંધુઓ સહિત અન્ય લોકો સામે અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો. આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં ગુનો નોંધાયો. 1928 કરોડની ફોર્જરી કરી વિશ્વાસઘાત અને ઉચાપતનો આરોપ લાગ્યો છે. ચુની ગજેરા, વસંત ગજેરા, અશોક ગજેરા, રાકેશ ગજેરા સામે ગુનો દાખલ થયો તો તેની સાથે સાથે બકુલ ગજેરા અને હિતેશ પરદેશી વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. અમેરિકામાં બેઠેલી મહિલાએ વતનમાં ચોરી અટકાવી. લાઈવ કેમેરામાં તસ્કરો જોયા અને તાત્કાલિક જાણ કરી. બારડોલીના ભામૈયા ગામની આ ઘટના છે, જ્યાં તસ્કરો જોતા જ સીસીટીવીમાં મહિલાએ ફોન કર્યો અને ફોન રણક્યો એટલે ગ્રામજનો જાગી જતા તસ્કરો ઊભી પૂંછડીએ ભાગ્યા. એનઆરઆઈ મહિલાની સમય સૂચકતાને કારણે ચોરી અટકી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. કચ્છમાં સપ્ટેમ્બરમાં ઝડપાયેલા હેરોઇન કેસમાં ફરિયાદ દાખલ થઈ. અંજાર તાલુકાના જોગણીનાર સોલ્ટ વિસ્તારનો આ કેસ છે, જ્યાં 1.18 કિલો હેરોઇન બિનવારસી હાલતમાં પકડાયું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત જેની 5 કરોડ આંકવામાં આવી છે. ગાંધીનગરથી રિપોર્ટ આવી જતા અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરાયો. ભરૂચના જંબુસરમાં કમોસમી વરસાદ પડ્યો. વહેલી સવારે કમોસમી વરસાદનું ઝાપટું પડ્યું. કોરા ગામ સહિત આસપાસના વિસ્તારમાં માવઠું વરસ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. કપાસ, તુવેર અને મગમાં પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ છે. વહેલી સવારમાં વરસાદ વરસ્યો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. એક તરફ હવે ઉનાળાની શરૂઆત છે, પરંતુ તે પહેલા જ અત્યારે જે રીતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, તો મોંઘા બિયારણ અને ખેડૂતોની મહેનત પર જાણે પાણી ફરી વળ્યું છે. સુરતના ભેસ્તાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા. ખુલ્લા ગ્રાઉન્ડમાં ચાલતા દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી, જ્યાંથી 6.49 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરાઈ. 2 વાહન, 4 મોબાઈલ સાથે 1792 દારૂની બોટલ જપ્ત કરાઈ. મહેશ નકુમ, ચરણસિંહ ભાદા, સાગર બહારે ઝડપાયા. 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ભેસ્તાન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી. સુરત શહેરમાં કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કોપ કલા તાલીમ કેમ્પ શરૂ કરાયો. આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓ માટે ખાસ આ કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે. વિનામૂલ્યે જ્યાં અલગ અલગ આર્ટ અને ક્રાફ્ટની તાલીમ આપવામાં આવશે. વિવિધ સંસ્થા તેમજ આર્ટિસ્ટ દ્વારા 227 મહિલાને તાલીમ અપાશે. 15 આર્ટિસ્ટ અને નિષ્ણાંતો તાલીમ આપવા આવશે. તાલીમ બાદ પોતાની પ્રોડક્ટ વેચાણ માટે ફ્રીમાં સ્ટોલ પણ અપાશે. પોલીસ કમિશનર દ્વારા તાલીમ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો. હેન્ડવર્ક, રેઝિન આર્ટ, હેન્ડમેડ જ્વેલરીની તાલીમ આપવામાં આવશે. એવું નિર્ણય કરે કે આ બધા બહેનો આવે છે અને સારી કલાના આવડત છે જો હેન્ડીક્રાફ્ટ સરસ છે, પરંતુ એના ઘરે એક પ્લેટફોર્મ અમે લોકો આપીએ તો આ લોકો જો સ્વનિર્ભર થઈ શકે. એને ધ્યાનમાં રાખીને જો આ એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યા. જેમાં આપણા શહેરના જે 15 સારા જો ઇન્સ્ટ્રક્ટર જો ટીચર છે આ લોકોને લઈને અને ત્યારથી કુલ 227 બહેનો આ બધા અલગ અલગ સમય જો એમાં વર્કશોપમાં ભાગ લઈને જો આપણા પોતાના જો એના જો કલા કુદરત આપી છે એના દ્વારા જો નિર્મિત જો હેન્ડીક્રાફ્ટના આઇટમ્સ એના લઈને જો આજે એક એક્ઝિબિશન પહેલી સ્ટાર્ટ કરવામાં આવેલા છે. જો સુરતના સુમુલડેરી રોડ પર આવેલી ડાયમંડ ઓફિસમાં છેડતીની ઘટના બની. યુવતીની છેડતી કરનાર શખ્સની યુવતીએ ધોલાઈ કરી. હીરાની ઓફિસમાં યુવતીની છેડતીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. છેડતીની ઘટના અંગે હજુ સુધી કોઈ ફરિયાદ નથી નોંધાઈ. ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતી. ઉપલેટા નગરપાલિકામાં જીન સાધનોના પેમેન્ટ મુદ્દે વિવાદ થયો. 2.5 વર્ષથી પેમેન્ટ ન મળતા કોન્ટ્રાક્ટરે સાધનો પરત ખેંચ્યા. માજી પ્રમુખ અને એન્જિનિયર પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો.
5 લાખ રૂપિયાના સાધનો બેસાડ્યા છતાં પેમેન્ટ ન આપ્યાનો આરોપ લાગ્યો છે. પેમેન્ટ ચૂકવવાને બદલે સાધનો લઈ જવાનું કહેવાનો પણ તેમણે દાવો કર્યો. 2022માં અમને નગરપાલિકાના પ્રમુખ દ્વારા અને પ્રમુખના ભાઈ દ્વારા અને ત્યારબાદ નગરપાલિકાના એન્જિનિયર દ્વારા, જેનું નામ છે નિલેશભાઈ ભેડા, જેના એડવાન્સ પેટે અમને કહેલું હતું કે ભાઈ તમે જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ અમારું નવું બને છે અને એ કોમ્પ્લેક્સની અંદર અમારે જીમના સાધનો ફિટ કરવાના છે પ્રજા માટે, તો તમે એડવાન્સમાં કામ કરી આપો અને બાકીનું જે કાંઈ પેમેન્ટ ચર્ચા છે એ અમે તમને પાછળથી બધી હેલ્પફુલ કરી દેશું. એટલે એક વિશ્વાસ પ્રત્યે અમે લાગણી પ્રત્યે ઉપલેટાની કે ભાઈ આપણું વતન ઉપલેટા છે તો ચાલો કંઈ વાંધો નહીં, નગરપાલિકા દ્વારા આવું કામ થતું તો આપણે કરી દઈએ. એટલે એડવાન્સમાં અમે આ કામ કરી નાખ્યું. પછી જેમ જેમ સમય વીતતો ગયો અને જેમ જેમ અમે એને અવારનવાર કહેતા ગયા કે ભાઈ હવે આનું શું કરવાનું, પણ અમને સફળતા પેમેન્ટ બાબતની ક્યારેય મળી નહીં. આજે 2.5 વર્ષ પછી હવે અમે ચીફ ઓફિસર સાહેબ અમને એમ કહે છે કે ભાઈ તમારા સ્વખર્ચે તમે આ સાધનો પાછા નીકાળી શકો. તો હવે અત્યારે નીકાળવા માટે અમે અહીંયા આવેલા છીએ. સુરતના ઉત્તરાયણ પોલીસની પ્રશંસનીય કામગીરી. 1.5 તોલા સોનાનું બ્રેસલેટ શોધી ફરિયાદીને પરત કર્યું. રંગોલી ચોકડી પાસે જયેશ આહિરનું બ્રેસલેટ પડ્યું હતું. ઉત્તરાયણ પોલીસે વિવિધ સીસીટીવીની તપાસ કરી અને 13 તુજકો અર્પણ અંતર્ગત બ્રેસલેટ પરત કરાયું. જયેશ દલસુખ આહિરે પોલીસનો આભાર વ્યક્ત કર્યો. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, મોરબી પોલીસની ચેતવણી છે. મોરબીમાં અનેક ગુનામાં સંડોવાયેલા ઇસમનું સરઘસ કાઢવામાં આવ્યું. વ્યાજખોરી, દારૂ, જમીન પચાવી પાડવા સહિતના ગુના આ શખ્સ સામે નોંધાયેલા છે. બીકે બોરીચાનું પોલીસે સનાડા રોડ પર સરઘસ કાઢ્યું. બીકે બોરીચા સામે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ અનેક ગુના દાખલ થઈ શકે તેવી પણ શક્યતા છે. બીકે બોરીચા છે એ અગાઉ જુનાઇટ માનસિકતા ધરાવતા ઇસમ હોય, એના વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના હોય, મારામારીના ગુના હોય, એના ઘરેથી જે દારૂનો જથ્થો અને અમુક ડોક્યુમેન્ટ મળેલ છે એ બાબતે એની તપાસ કરી અને ક્યાં ક્યાં એના ડોક્યુમેન્ટ છે લીધેલા છે એની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી છે. દારૂ ક્યાંથી લાવ્યા છે, પ્રોહિબિશન બુટલેગર છે, એની સાથે કોણ સંડોવાયેલા છે, અને મીડિયાના માધ્યમથી જો આ બીકે બોરીચા વિરુદ્ધમાં કોઈએ વ્યાજ વટાવની અગાઉ ગુનો દાખલ થયો છે, કોઈ એની પાસે જમીન કે કોઈ ગીરવે મૂક્યું હોય, કોઈ દસ્તાવેજ મૂકે, તો લોકોને મીડિયાના માધ્યમથી ધ્યાન દોરું છું કે એના વિરુદ્ધમાં પોલીસ તમારી સાથે છે, એના વિરુદ્ધમાં ગુના દાખલ કરાવે. એવા કોઈ ઈસમોને પોલીસ એને કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરી રિમાન્ડ લઈ અને જો કોઈ એવા વ્યાજ વટાવમાં સંડોવાયેલા અન્ય ઈસમો હોય તો પણ પોલીસ પાસે આવી એની ફરિયાદ કરી અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે.